નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર। તો મિત્રો આજે આપણે જોઈશું નાસ મોક ટેસ્ટ 3 નું પેપર સોલ્યુશન। તો જોઈએ મિત્રો એમાં સૌપ્રથમ આપણને અહીંયા એક પેરેગ્રાફ આવેલો છે જેમાં વાર્તા છે। એ વાર્તા વાંચીને આપણે 1 થી 5 નંબરના પ્રશ્નના જવાબ આપવાના છે। તો મિત્રો આપણે જોઈએ પહેલા નંબરનો પ્રશ્ન। આ વાર્તામાં ઉદાસ કોણ હતું? એનો જવાબ આવશે બી વાદળ। એના પછી 2 નંબર, રૂપાએ અગાશીમાંથી શું જોયું? જેનો જવાબ આવશે એ ઉડતું વાદળ। એના પછી જોઈએ આગળ પ્રશ્ન નંબર 3, રૂપાએ કાગળની હોડી કેમ બનાવી? જેનો જવાબ આવશે બી પાણી છલકાવાથી વરસાદ પડ્યો એટલે। એના પછી 4 નંબર જોઈએ, વાર્તાના આધારે નીચેના શબ્દોને ક્રમમાં ગોઠવો। જેનો સાચો જવાબ આવશે બી ઉદાસ, વાદળ, રૂપા સાથે રમવું, વરસાદ અને હોડી। 5મા નંબરનો પ્રશ્ન છે, રૂપાએ વાદળને રમવા કેમ બોલાવ્યું? જેનો જવાબ આવશે તે એકલી હતી માટે બોલાવ્યું, બરાબર છે। એના પછી પ્રશ્ન નંબર 6 થી 10ના જવાબ આપણે આ પેરેગ્રાફ એટલે કે આ વાર્તા વાંચીને આપવાના છે। તો જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 6, વાર્તામાં કોની મિત્રતાની વાત કરવામાં આવી છે? તો એનો જવાબ આવશે સી હાથી અને કૂતરો। એના પછી 7 નંબર, મહાવતે કૂતરાને કેમ વેચી દીધો? જેનો જવાબ આવશે બી મહાવતને પૈસાની જરૂર હતી માટે। એના પછી જોઈએ આગળ પ્રશ્ન નંબર 8, હાથીને ખરેખર શું તકલીફ હતી? તો જેનો જવાબ આવશે બી ઓપ્શન તે એકલો પડી ગયો હતો। એના પછી 9 નંબર, કૂતરાને નવા માલિક વિશે શું કહી શકાય? જેનો જવાબ આવશે સી તે ડરપોક હતો। એના પછી 10 નંબર, વાર્તાના અંતમાં હાથી અને કૂતરો કેવી લાગણી અનુભવતા હતા? જેનો જવાબ આવશે ડી ઓપ્શન ખુશી। એના પછી જોઈએ મિત્રો તો અહીંયા 11 થી પ્રશ્ન 15ના જવાબ આ વાર્તા પરથી આપણે આપવાના છે। તો જોઈએ 11 નંબરનો પ્રશ્ન, ચીનુના ઘર પાસે કયું વૃક્ષ હતું? જેનો જવાબ આવશે સી આંબાનું। એના પછી પ્રશ્ન નંબર 12, પાનખર ઋતુમાં શું થતું હોય છે? જેનો જવાબ આવશે ડી પાંદડા પીળા નીચે પડી જાય છે। એના પછી પ્રશ્ન નંબર 13, આ વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે? જેનો જવાબ આવશે બી ઓપ્શન મિની। 14 નંબર, કાશ મારી સાથે કંઈક સારું જ થાય એવું મિની ક્યારે વિચારે છે? જેનો જવાબ આવશે એ પાનખર ઋતુ શરૂ થાય ત્યારે। એના પછી 15 નંબર, મિની માછલી કેવી રીતે બની જાય છે? જેનો જવાબ આવશે બી ઓપ્શન ચીનુ નોટબુકમાં ચોંટાડી રંગથી સજાવે ત્યારે। એના પછી પ્રશ્ન નંબર 16, નીચે આપેલ આકૃતિમાં ત્રિકોણની સંખ્યા જણાવો। જેનો જવાબ આવશે બી ઓપ્શન 20। 17 નંબર, 10માં સંખ્યામાં 0ની સ્થાન કિંમત કેટલી થાય? જેનો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન 0। એના પછી 18 નંબર, રીમાએ નારંગીનો રસ સરખા પ્રમાણમાં તેના મિત્રો સાથે વહેંચી શકે તે માટે માપિયામાં રસ ભર્યો છે, જે નીચેના ચિત્રમાં દર્શાવેલું છે। ચિત્રને જોઈને કહો કે રીમા પાસે કેટલો નારંગીનો રસ છે? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેટલો છે રસ, તો એનો જવાબ આવશે એ ઓપ્શન 500 મિલી। એના પછી જોઈએ 19 નંબર, આપેલ બોક્સમાં કેટલા ત્રિકોણમાં એકી સંખ્યા દર્શાવેલી છે? તો મિત્રો અહીંયા આપણે ત્રિકોણ જ જોવાનું છે, તો એમાં આવશે ઓપ્શન બી 2। એના પછી 20 નંબર, મીના પાસે નીચે આપેલ પૈસા છે તો તેની પાસે કુલ કેટલા રૂપિયા છે? તો અહીંયા મિત્રો આપણે ગણીએ પૈસાને સિક્કા અહીંયા આપેલા છે એ પ્રમાણે, તો એનો જવાબ આવશે ડી ઓપ્શન 63 રૂપિયા। એના પછી 21 નંબર જોઈએ, નીચે આપેલ ચિત્રમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે? તો મિત્રો એમાં આવશે ઓપ્શન એ 5। એના પછી 22 નંબર, 99 મણકા આપીએ તો 9 મણકાવાળી કેટલી માળા બનશે? જેનો જવાબ આવશે બી ઓપ્શન 9।
એના પછી પ્રશ્ન નંબર 23, નવાજ પાસે 8 નારંગી અને 2 સફરજન છે. નવાજ જેટલા કુલ ફળ કોની પાસે છે? તો એનો જવાબ આવશે ઓપ્શન સી, નવ્યા. નીચે આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો, જેનો જવાબ આવશે સી, 786, 788, 789, 897 અને 999. એના પછી પ્રશ્ન નંબર 25, નીચે આપેલ કેલેન્ડર માર્ચ 2024નું છે. ત્રીજા શનિવારથી 5મા શુક્રવાર વચ્ચે કેટલા દિવસ છે? તો મિત્રો અહીંયા ત્રીજા શનિવાર એટલે કે 16 તારીખથી 29 તારીખની વચ્ચે કેટલા દિવસ છે? તો એમાં જવાબ આવશે ડી ઓપ્શન, 12. એના પછી પ્રશ્ન નંબર 26, વિદ્યાર્થી પાસે કેટલાક રબર છે જે નીચે આપેલ કોષ્ટકમાં દર્શાવેલ છે. સરખી સંખ્યામાં રબર ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? તો એનો જવાબ આવશે મિત્રો બી, 5. એના પછી 27 નંબર જોઈએ, નીચેની તરાહ પૂર્ણ કરો, એટલે કે તમારે પેટર્ન પૂર્ણ કરવાની છે. તો એનો જવાબ આવશે અહીંયા એ, જેમાં નીચે એરો આપેલો છે. બરાબર છે. એના પછી પ્રશ્ન નંબર 28, વેદાંતને તેના દાદા દરરોજ કેટલાક સિક્કા આપતા હતા. વેદાંત તે સિક્કા ભેગા કરતો હતો. તેની પાસે નીચે દર્શાવેલ સિક્કા ભેગા થયા છે, તો તેની પાસે કુલ કેટલા રૂપિયા છે? તો મિત્રો અહીંયા સિક્કાની સાથે એની સંખ્યા પણ નીચે આપેલી છે. તો એ ગણતા એનો જવાબ આવશે ઓપ્શન એ, ₹44. એના પછી પ્રશ્ન નંબર 29, મહેશ ઘાસની લોનમાં ઊભો રહી લસરપટ્ટી તરફ જુએ છે, તો તેની પાછળની બાજુ શું હોય છે? તો મિત્રો અહીંયા લસરપટ્ટી છે, એની પાછળની બાજુ આવશે દરવાજો, ઓપ્શન બી, દરવાજો. એના પછી પ્રશ્ન નંબર 30, વજનના આધારે ભારેથી હળવામાં કઈ વસ્તુઓ છે? તો એમાં ઓપ્શન એ આવશે ટ્રક, કાર, બસ અને સાયકલ. એના પછી પ્રશ્ન નંબર 31, વધારે પાણી સમાઈ ન શકે તેવું નીચેના પૈકી શું છે? જેનો જવાબ આવશે બી, કૂવો. એના પછી 32 નંબર, સાચા જોડકા શોધી જવાબ આપો. તો એમાં ઓપ્શન બી આવશે સાચો. પહેલાની સામે આવશે બી, નળ. બીજા નંબરની સામે આવશે સી, નદી. અને ત્રીજામાં આવશે એ. બરાબર છે. એના પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 33, પાકું ઘર બનાવવા માટે કયા વિકલ્પની સામગ્રીની જરૂર પડે છે? જેમાં આવશે ઓપ્શન બી, લોખંડ ને સિમેન્ટ. 34 નંબર, કાચા ઘરની છત બનાવવા માટે શેની જરૂર પડતી નથી? તો એમાં આવશે ઓપ્શન બી, ઈંટ. બરાબર છે. અહીંયા ભૂલમાં લખાઈ ગયું છે, શેની જરૂર પડતી નથી એમ પૂછવામાં આવ્યું છે. બરાબર છે. એના પછી પ્રશ્ન નંબર 35, વિપુલની મમ્મીની બહેન વિપુલને શું થાય? તો એમાં આવશે ઓપ્શન ડી, માસી. એના પછી પ્રશ્ન નંબર 36, નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો એનો જવાબ આવશે ઓપ્શન એ, પહેલું અને ચોથું વિધાન સાચું છે. એના પછી 37 નંબર, નીચેના પૈકી કઈ વાનગી બનાવવા માટે ચોખાની જરૂર પડતી નથી? જેનો જવાબ આવશે સી, સુખડી. 38 નંબર, નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? જેનો જવાબ આવશે બી ઓપ્શન, ખીચડી અને મકાઈ. બરાબર છે. એના પછી 39 નંબર, આંખોથી જોઈ ના શકતા લોકો નીચેનામાંથી શાનો ઉપયોગ કરશે? જેમાં જવાબ આવશે ડી, બ્રેઇલ લિપિ. 40 નંબર, કયા વિધાનો ખોટા છે? તો એમાં જવાબ આવશે સી ઓપ્શન, 1 અને 3 નંબર. બરાબર છે. એના પછી પ્રશ્ન નંબર 41, નીચે આપેલ વાસણોના ચિત્રોમાંથી કયા વાસણમાં ઓછું પાણી ભરાય? તો એનો જવાબ આવશે બી, પ્યાલો. બરાબર છે. એના પછી 42 નંબર, નીચેના ચિત્રને શું કહેવાય છે? તે ચિત્ર જોઈને લખો. જેનો જવાબ આવશે ઓપ્શન સી, મેઘધનુષ્ય. એના પછી 43 નંબર જોઈએ, નીચેના પૈકી કઈ જોડના સાધનો રસોડાના ઉપયોગમાં નથી આવતા? તો એનો જવાબ આવશે બી, સોય દોરો. એના પછી 44 નંબર,
પ્રાણી દ્વારા ખેંચવામાં આવતું વાહન કયું છે? જેનો જવાબ આવશે એ ઓપ્શન ગાડું. એના પછી પ્રશ્ન નંબર 45, નીચેના પૈકી કયું ઓજાર દરજીનું નથી? જેનો જવાબ આવશે ઓપ્શન ડી હથોડી. તો મિત્રો અહીંયા ધોરણ 3 ના સ્મોક ટેસ્ટ 3 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. તો મિત્રો આવા જ એજ્યુકેશન વિડીયોઝ જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.